વાળા બધા સવારે 5 વાગે ભેંસ દોઈ તો બાપડા વહેલા લેવા વાળા બધા 8-9 વાગે આવીને દૂધ લઈ જાય. પણ આ મનુભાઈ મારે એક બધેલું છે દૂધ એને તે હીરો 10 વાગ્યા પછી આવશે. હવે મારા કોઈ બધું મનાડા બદલે ઘરમાં મનાડું પડતું દૂધ બધું ઢોળી નાખે. બધું વર આજે મારે બેસી રહેવું પડે. હવે શીખે ચાણ લેવા આવે છે પણ દૂધ લેવા આવે તાણી તો કોઈક હું નવરો થઉં કોઈક કામ કરવા જવું હોય તો શું થવું મારે એના વાટ જોઈને બેસી રહેવી પડે. અને માપ્યું પછી દૂધનું મારા ભરી હાલવાનું 1 લીટર દૂધ હાલવાનું હોય છે. લાવ રોમાજી દૂધ લાવી દે જો ફટાફટ મોડું થઈ ગયો તો ભૂડો ગયો. હવે થોડા ઘોડે આવી ગયા કમ્પ્લેટ હવે તરત લાવ્યો મનુભાઈ હું તો બદલે દૂધ હાલવા બદલે થઈ અને હા ઓછા 2-2.5 કલાકથી બેઠો છું કોણો. બધા ગ્રાહકો 3-4 ગ્રાહકો દૂધવાળા બધેલા છે ને બધા વહેલા આવે. તમે એકલા એવા છો કે મોડા લેવા આવો મારે યાર શું ખબર એક તો દફા મારી એટલી બધી હોય ને તે ટાઈમ જ નહીં મળતો કો શું કરું કો કંટાળી ગયો. દફાભાઈ ને અમારે ભેંસો વહેલા 5 વાગે દોર રહી બરાબર છે. હવે 5 થી 5 કલાક દૂધમાં હંગરીમાં બેસી રહેવું પડે કોડો. હા તમે કોક તો વહેલા હાલ લઈ દો વહેલા દૂધ કોક ગરમ કરી રાખતા ગરમ કરીને ફ્રીજમાં રાખતા ફ્રીજમાં તો દૂધની ક્વોલિટી ના બગડે યાર. કાલથી વહેલો આવીશ ભાઈ. અને પછી બીજું શું ખબર છે હા તમે એક તો પરમ દિવસે ખબર છે ચા ફાટી ગયો એટલે મને ફોન કર્યો કે રોમાજી અમારે દૂધનું ફાટી ગયું છે ચમ મેળ આવે એટલે પણ ફાટી તો તમે દૂધ મોડું લીધું પ્લસ મેં દૂધનું પૂછે ને ઘણા હાથ રેકોર્ડો. વાત સાચી અને જો આ તમને ખાસ વાત કરું હા શું કહો ખોણનો ભાવ ચડી ગયો છે. હા પાપડી એમ ખવડાવો ને ભેંસે ને હા એ બધું એના દરેક આઈટમ ઉપર 200 રૂપિયાનો ચડાવો થયો છે. એટલે તોહી પાપડી તમે 10 રૂપિયા ચડી જતા છે 5 રૂપિયા પડી કુમરા હું રોજ ચામાં પલાઈને ખાવ એ પાપડી તો હવાર એટલે મનુભાઈ મોણહન ખાવાની પાપડી વાત નહીં કરતો. અદચી પાપડી આ ઢોરણ ખવડાવવાની પાપડી આવે કપાસની આવે એ અલગ આવે પડી એ અલગ આવે. તમે ભેંસો નહીં રાખી તમને શીખવા પડે કોણ. ઓ તા શી ખબર તાવા તો કાળા અક્ષર બે બરોબર થોડું એટલું દૂધ. અને ખાસ વાત એરી કે તમને મેં આ 6 મહિનાથી 70 રૂપિયા લીટર દૂધ આલ્યું ના આલ્યું અને કાલથી મારા 75 રૂપિયા લીટર દૂધ કરવાનું છે. બીજાનું કહો મારું બધાનું ભાઈ 5 ગ્રાહક બધેલા છે 5 ને 75 રૂપિયા મેં સવારમાં જે લેવા આવ્યા ને એને કોને વાત પાડી દીધી કે ભાઈ જુઓ તમને આ દાડા સુધી મને પરવડતું હતું એટલે મેં તમને 70 રૂપિયા લીટર દૂધ આલ્યું. રોમાજી બીજાને જોડે તમે તમારા પૈસા લેજો વધારે પણ અમારા હે ને આ જે જૂનો ભાવ હોય ને ઈ જ રાખો ના વધારજો અમારો ભાવ. મનુભાઈ મારા કોઈ ઘરમાં નહીં પાકતું મેં કાંઈ ઘરની ખેતીવાડી કરી હોય અને કદાચ તમે શાકભાજી લેવા આવી હોય ને તમે લેવા આવો ને તો એ મારું ઘરનું પકવેલું કહેવાય. અને આ તો ભેંસનું ખોણ તો બધું મારે બહારથી લાવવું પડે યાર વેચાતું. પાળે કરી હવે એમાં પેશોમાં તો શું હોય આ હવારમાં દાંતરો લઈને પહોંચી ગયા ખેતરમાં એટલે ફટ 4 વાટી નાહી દેવાની શીલ અને હોજ પડે એટલે ડોલ લઈને બેસી જવાનું ને ડોવો ડપ લપ કરી આમાં શું પેશોમાં રાખવું બહુ કાઠું પંપ જમ હોય હાવ કે હેલું હોય. મનુભાઈ વાતો કરવી સહેલી નહીં દૂધ કાઢવું હોય સહેલું નહીં. જો એનો પૂરતો ચાર પૂરો ના થાય ને તો હોદ દોવા બેસીએ ને તારે પાટું મેલીને પડતા કરે એવું હોય. હા ધોરણ થઈ માહિતી નહીં એટલે તમે આ વાતો કરી કહો કે ખાલી દોવું એમ મફત નહીં દોવાતું ભયા. દાડો ઉગે ને એટલે બધા કોમ પડતો મેલી અને પેલા એનું કરવું પડે અમારે. હાલ દૂધ હાલ દેજો હવે મારા ઓળખ્યા છે ને મારે ઘરે ભાવ વધારે કરે જાય મને એવું લાગે કે હવે મારા ભેહ લાવી દેવી પડશે તારો મજા આવશે દૂધ ખાવાની. આટલા મૂઘા પૈસા હાલાતા હશે વળી દૂધના ભેહ રાખવી એમાં શું હોય. લ્યો લાવો આ તમે છે ને લઈ દો બરાબર. અને ખાસ યાદ રાખજો કે 75 રૂપિયા હવે કાલથી લેવા આપવું હોય તો કાલથી ગણતરી 75 રૂપિયાની થશે. કાલથી હવે હું નહીં આવું મને 75 રૂપિયા નહીં પહોંચતા. હું 75 રૂપિયા તમે આજે નહીં આલું કાલે નહીં આલું. તમે તમારા આપણો હિસાબ હોય ને એ કહી દેજો હું તમારા પૈસા આલી દઈશ ભાઈ. હાર તો તમે જેટલા દિવસે લઈએ હતા ને વચમાં તમારા પેલા હાળી ભોણી કોક લગન હતા ને 3 દાડાની રજા ખબર. હા એ મને ખબર છે અમે ચોપડામાં લઈ નોંધેલું છે એ બધી હિસાબ કરી અને તમારા ફોનમાં હું છે ને વોટ્સએપ કરી દઈશ એ પ્રમાણે તેના હિસાબ આપી દઈશ. સોમાજી હા મારે પેલા સેન્ટિંગ ના જેવા પૈસા આવે ને એવા તમારા દૂધના પૈસા હું તમને આલી દઈશ ભાઈ. એવું હોના જેવું હા હાલ દેજો ચો ના પાડી. હા અને મારા હા ને 75 રૂપિયા દૂધ તો આજે નહીં લેવું કાલે નહીં કેમ હા નહીં લેવું આજે નહીં લેવું ને કાલે નહીં લેવું તમારા હિસાબ તમને મળી જા. હવે આ મનુ છે ને મનુ પેશોનો તબેલો બનાવશે જુઓ તમે. હા એક નહીં કેટલી ભેંસો લાવશે. હા ના ચોખ્ખું દૂધ ખાશે હાથે ને હાથે બધી મજૂરી કરી. હા ભેહટ લાવી હવે તો ભેંસ જ લાવી. મનુભાઈ સૌથી સારું બરાબર છે
કાલે ઉઠીને પા ફેર ઊભા ના થતા કે રોમાજી મારે દૂધ બધું છે. દૂધ બાંધવા નહીં. આ જો હું તમારે તો દૂધ લેવા આવ્યો ને, તમે મારા તો દૂધ લેવા આવશો. જોજો એવો ટાઈમ આવશે એક દાડો. સારું તમારા મોઢાને જીન ગોળ બરોબર છે. પણ હું તમારા ઘરે 75 રૂપિયા નહીં લેવો, 60 રૂપિયા લઈશ તમે તમારા. હા જોજો. એ તમારે તમે લાવો એક દાડો લાવો ભેંસ લાવો, હું તો ના પાડું છું. લાવવાનું દૂધ ચેના નીકળા થઈ તપા કરો પછી ખબર પડે. અરે એમાં હું દૂધ કાઢું? હમ બે ડોલ લઈને બે જવાનું ને કોઈ લેવાનું એમાં શું હોય? દોઈ લેજો કો આ ભેંસો દોવાની હારી પડ્યા. એટલે તમે મનોભાઈ એકદમની ભેંસ લાવો. અમે 5 વાગે ઉઠીએ છીએ. ભેંસ આમ એક ભોકા ના પાડવી જોઈએ. અમે અંધારામાં તો 4 વાળતા હોઈએ અને 4 પૂળો કરવો, સોણ નાખવું, પાવી નવરા બી એના બીજા છેલ્લે બદલા બી એકદમ ના ભેંસ લાવીને એનો 4 પૂળો કરી દો અને પછી હોદના પોના ધોવો અને તમારી ડોલીમાં જેટલું દૂધ કાઢે છે એ તપા કરી લો. પછી ખબર પડશે કે દૂધ ચમ ખવાય. પાણી આ બાજુ લેવું કરવાનું. લાઈટ તો ચાલી આવી, હવા નહીં આવી લાઈટ, પણ હજુ પાણી આ બાજુ તમે કીધું તો લે આ બાજુ જેવા પાણી. આ આપું છું હોદમાં પાણી પટી ગયું હોય, આ પીવાનું પટી ગયું હોય, ઢોરામાં પાવાનું પટી ગયું. શું કરવાનું અમારે? તાણે ટાઈમ છે મારે પાણી નહીં આવે હતા. કલાક પછી આ બાજુ, 2 કલાક પછી આ બાજુ. આ હોત ભરતે કેટલી વાર થાય? 5 મિનિટે ના થાય. ના બેટા આખો દાડી ફોન કરી કરીને કે કરવું પડે એટલે આ બાજુ પાણી. ઓ જંગીલાલ, આ ખાવા આવું જ છે ને છે. આ પાણી વાળા કીધું મારે પાણી ના આવવા દીધું. કહો પાણી નહીં આવવા દીધું. અમારે તો પાણી ખેતર પી રહેવા આવ્યું. તમે ચાલુ ને? હવે એક ચેરો બાકી છે. હા તો મારા બેટાને કીધું વહેલા હોય ભરવા પાણી આ બાજુ હપુજી ના આવવા દીધું પાણી. હવે તારે રોટલા બોટલા ખાઈને આવી જશો. આપણે તો દી આવશે નહીં આવે. આ બાજુ હાર વડો તો રોટલા ખાતા આવે, ભૂખ લાગી મને. હવે આપણે ખાવા તો જવું જ છે. હવે ભૂખ લાગી મને બહુ. આ વાત જોઈને ચાર ના બેસી રહ્યો. હવે યાર મને કાંડી ભૂખ લાગી છે ને તો કીધું હવે એક ચેરો બાકી છે ને તો હજી ભરાઈ જશે. અને પછી કહું કે તમારે કદાચ તમારો વારસે કદાચ તો સુધી. હો મારે પેલા બાજરો ઉગાડે એમાં બાબાનું પાવાનું. હા તો તમારે વારસે પછી અમારે ભરાઈ જશે ને એટલે તો વારો તમારે મેં લઈ લેશે પાણી. હા તો એટલે આપણે ખાતા આવે એટલે ઘણા દે. હાલો હાલો હડો ભૂખ તો જબર લાગી મને યાર. હું આ પાણી બાદ જોઈને બેસી રહ્યો. અરે પાણી આપણે ભૂખે રહેવાનું હોય પેલા આદમી વખા ના કરે ને. હાડો તમે ખોઈ લો. હા બધી થોડી બધી પેસો નાખી દઉં. પેસો એમને નહીં રખાતી. ઢોર રાખવું એટલે આપણે એમના જેવું થવું પડે. તારે તો ઢોર રખાય. તમે ખો. બૂમો ના પડતા. શાંતિ ખાઈ દો. ઉભા ઉભા હો. હા બે બાકી રહી ગઈ છે. બે ને નાખી દેવા દે. આપણે ખાવા જોઈએ એમને ખાવા તો જોઈએ કે ના જોઈએ? માણસ ઓળખતી નહીં. લખો હેડો. વાહ તમે ભડકેલા રહો છો. વાહ ભાઈ વાહ. કેસે તો બાકી હોય કે નથી બનતી હો. હાથી જેવી સુરતી ભરી તો લોહી નેહરી જાય એવી ભેંસો. પેલા રોમાજીની ભેંસો કોઈ ભલેવા નહીં. અને 80 રૂપિયા લીટરના દૂધ હોતા હશે. કેમ છો મજામાં? ઓળખતા નહીં કે શું? કેવું ચાલે કે શાંતિ? બધું મજા જ છે. આપણે તો લીલા લહેર છે. કેમ આયા તા કો? ઓભરો મારી વાત ઓભરો ભાઈ. હા મારા હે ને પેશો લાવી હે. હે પેશો રાખવી. ભેંસ લાવી છે ને? ઓવે ભેંસનો અનુભવ છે? હા પૂછો નહીં એટલે જ તમારા જોડે આવ્યો તા. ભેંસો સી રીતના રાખવાની, સી રીતના દોવાની ખાલી એટલું જ મને શીખવાડી દો. દૂધ કેવી રીતના કાઢવાનું ખાલી એટલું જ મને શીખવાડો. તમે ભેંસ લાવશો એટલે પહેલા તો તમારે શું કરવું પડશે કહો? એટલે તો તમારા જોડે અનુભવ લેવા આવ્યો હું. 4 નાખીને દોઈ લેવાની, બીજું શું કરવાનું હોય વળી? એટલે આ મૂર્ખા પહેલા દોવાડી ના હોય, પહેલા શીલો નાખવો પડે. શીલો? ભેંસ લાઈને તારે દોવા માંડવાનું. કેવો હોય શીલો? હું તમને શીખવાડું હેડો. આ કોસ પડી, કોસ લઈ લો હેડો. શીરો કીધો ખાવાનો, શીલો કીધો. લો આ કોસ લઈ લો. શું કરવું આનાથી? ખાડો કરી બહુ વજન વાળી છે.
2 ફૂટ જેટલો ખાડો કરી અંદર શીલો નાખો. એવો મજબૂત શીલો નાખો ને ભેંસ છૂટે નહીં એવો. હો લો હેડો બતાવો તમને જગ્યા. લડો સિવાય ખાડો કરી દો. વાય ના કરાય. ઓય નહીં ચાલે વાય ના ચાલે. તો કે વાય કરો ને સારી જગ્યાએ. ઓય હા જો ઠંડક હોય કઈ કરવાનો. ભાઈ એટલે આ મૂર્ખા આટલો ના કરાય મનુભાઈ, થોડો ઊંડો કરો. 2 ફૂટ તો કરો. 2 ફૂટ ઊંડો. તો પછી ઓ બાપા રે. હું શીલો લઈને આવું તો ખાડો કરીને રાખો તમે. હો એ હા એ શીરો લાવ થોડો વધારે લાવજો. હવારનો ભૂસ્યો ખાલી એક રકાબી સાપીને જ આવ્યો હું. આવા શીરો લેવા છે એમાં ખાડો ખુલ્યા ખોદાયો છે તો હળામ નાલ દે તો ખાઈ લો તો વળી. હા 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 લાલ ઘૂમ હાથ કરીને આવ્યા બાપા રે. આવા ખાડો હું લેવા ખોદા છે એ કઈ જાવ સારું હતું. આ શીરો લેવા ગયા શીરો તારા લઈને આવું લો મનુભાઈ આ શીલો નાખી દો. શું આ શીલો નાખો ભેંસને બોધવા માટે. ઓને શીરો કહેવાય એમ? અલ્યા હું વળી પેલા સોખા જીરો શીરો સમજો. મેં કીધું ઘરનો તબેલો મારો ઓલી શીરો લેવા ગયા. અરે મનુભાઈ હજી તમે ભલા મોડે 2 ફૂટ ખાડો નહીં કરી રહ્યા તો તમે શું ભેંસ રાખવાના છો? હું તમે ભેંસને બોધશો પછી? તે ઓને શું કરવાનું? અલે આ ઓણામાં નાખો તું તો હાવ ડફો રહ્યો. 10 વાર નીકળી એક વાત હું બોલ્યો છું કે આની અંદર આ શીલો નાખવાનો તો ઊંધી વાતો કરે જાઓ. અને પછી હોય કે શું કરવાનું? નાસી બે બોધવા દી. ના એ બકરી બોધવાની છે. એટલે ભે બોધી તો શીલાની શું જરૂર? મારા ઘર આગળ તો છે ને આટલા થડ વાળો જાડો લેબડો હ. લેબડો જ બહુ બધી ગાડીઓ એટલે હે ને કદી ઉખીડી જ ના એક. આ તો ઉખીડી ના જાય ભે. એની હેમત કેટલી બધી હોય, હેમત વાળી હોય. એટલે આ ભેંસ લેબડે ના બોધાય. જો બંધાતી ને તોકન બંધાય તો મેં બધી ભેંસો લેબડે ના બોધેલી હોત. તમે એ વાડામાં તબેલો ચમ બનાવ્યો છે સ્પેશિયલ ભેંસો બોધવા માટે? એમ થોડી તો સગવડ હોય કે ના હોય? પછી એમને સાથે ભેંસો લઈને લેબડે બોધી દેવાની ભલા મોણા. અમારા પેલા 80 રૂપિયા દૂધ આલવાની વાત કરી રોમાજી, એ તો લેબડા ને તો ભેંસો બોધો. હવે બીજું આ રેડો શીલાનું કોમ પટ્યું. આ કોસ મૂકી દેડો. અહીં ના મુકાય. આ લઈ લો. લાલ ઘુમાત થઈ એ ગયા ભલે જે થાય તો એમને ભેંસ નહીં રખાતી. લઈ લો. તો લીધી હતી કોસ આપણે તોકન મૂકી દો ઠકાણે. ઓછા ભેંસ રાખવાની આ કર્યા હાજુ ને. બસ હવે બીજું હવે દોઈ લેવાની ને ભેંસ લઈને. અત્યારે ના દોવાની હોય. ચાલ દોવાનો ટાઈમ તો હજી ઘણો વાર છે. હજી ઘણું કોમ બાકી છે. ભેંસને હવે શું નાખવાનું? ચારો નાખવાનો કે ના નાખવાનો? એમને દોવા હાલે દૂધ હાલે ના હે? તો ચારો નાખો હેડો. માર તો પડ્યો છે વાઢેલો પણ તમે ભેંસ લાવો ને એટલે તમારે ચારો લેવા જવું પડશે ખેતરમાં. એટલે અત્યારે તો મારો જે વાઢેલો છે ને મારી ભેંસો નાખો એટલે હું તમને શીખવાડું. હેડો આ રહ્યો નાખો. બધી ભેંસો થોડું થોડું નાખી દો. થોડું થોડું. હા હો લે આટલો આટલો છે મૂર્ખા. એ આ ભેંસ છે મોણાને નહીં ખવડાવવાનું. તમે ના કીધું કે થોડો થોડો નાખી તો થોડો થોડો કરી નાખો. શું લેવા વધારે નાખું? એટલે પણ થોડો હમો તો મનુભાઈ નાખો. તમે ભેંસ લાવશો એટલે આટલું ખવડાવશો? એ તો હવે મને ખબર હોત હું તમારી જોડે શું લેવા આવત. અનુભવ લેવા તો આવ્યો હું તમારી જોડે. હું આ તે નોખો નોખો. લ્યો તાલ. બસ લાવ બીજો થોડો. બધી ભેંસો તો આટલો આટલો નાખી દો. કેટલો નાખશો? આટલો આટલો બધાને નાખો. બધાને નાખો થોડો થોડો. ખટક કરો ઓલી ખટક કરો. અહીંયા ઢીલ વેડા ના કરાય. નકર તમે રાખી રહ્યા ભેંસ. માપ લીધું. હવે માપ લેવાનું હોય ભલા મોડો. જલ્દી કરો હજી તો ઘણું કોમ બાકી છે. વધારે આવી જાય ઓછું આવી જાય તો એટલે માપ રાખવું પડે.
આ જેટલું બધું મને ફોન કરાવે આવો હારે કેટલી હજુ મુત કરીશ. કટક કરો જલ્દી કટક કરો. ઘણું કોમ બાકી છે, તમે અત્યારે નેહાકયા વેળા કરશો અત્યારે થાકી જશો. હેડો નેતર પેતર થઈ ગયો હવે એક જ હારે. ભેજ બાકી છે, જલ્દી નાખીને આવો. હેડો બીજું કોમ ભરાવું પછી. હજુ બીજું શું કરવાનું હે? હજી તો ઘણું કોમ બાકી, તમે આવો નાખીને આવો. એ દોવાની દૂધ ભેળો તારો થયો. મારે નહીં ભેજ હો. મારી બેટી ફૂંફારા મારી રહી છે હાફની કોઈ એમ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ